ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 એની સેકન્ડ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજની અંદર જે ધોરણ 10 નું યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે મુશ્કેલીઓ છે એની સામે સામનો, તો કે એની જે શોર્ટ નોટ છે તાજનગરના પાટા, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ઇંગ્લિશ ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ એની શોર્ટ નોટ છે, એટલે કે ટૂંક નોંધ યુનિટ 1 અને અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ એટલે સામે, ધ ઓડ એટલે કે મુશ્કેલીઓ છે એની સામે સામનો. તો કે મુશ્કેલીઓ છે એની સામે, એની અંદર આપણે જે આજે અભ્યાસ કરીશું તો કે તાજનગર. તો કે આ જે શોર્ટ નોટ છે એ આપણી ખૂબ જ મહત્વની, અતિ મહત્વની શોર્ટ નોટ છે. આની અંદરથી યુનિટ 1 છે એની અંદરથી આપણને શોર્ટ નોટ છે એ પૂછાવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે. તો જોઈએ તો કે તાજનગર is one of the best examples of unity among villagers. વાત શું કરે છે તો કે તાજનગર, ભાઈ આ તાજનગર જે ગામ છે, આ તાજનગર છે એ શું છે, is એટલે કે છે, one of the best એટલે કે સારામાં સારું. આ તાજનગર છે એક સારામાં સારું, વન ઓફ ધ બેસ્ટ એટલે કે સારામાં સારું, એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ, એક સારામાં સારું ઉદાહરણ છે. તાજનગર છે એક સારામાં સારું ઉદાહરણ છે. શેના વિશેનું ઉદાહરણ છે તો કે યુનિટી. યુનિટી એટલે શું તો કે એકતા. તાજનગર એક એકતા માટેનું સારામાં સારું ઉદાહરણ છે. શેના વિશે એકતા? અમોંગ એટલે કે વચ્ચે, અને વિલેજર્સ એટલે કે ગામના લોકો. એટલે કે આ જે તાજનગર આપણું જે ગામ છે, તો કે આ તાજનગરના જે ગામના લોકો છે એની વચ્ચેની જે એકતા છે, એ લોકો વચ્ચે જે એકતા, ભાઈચારા, બધા સાથે મળીને અને પોતાનું કાર્ય છે એ પૂરું પાડે, તો કે એના માટેનું એક કહેવાય એક્ઝામ્પલ છે, એટલે કે ઉદાહરણ છે. અને કેવું? બેસ્ટ એટલે સારામાં સારું. પણ સારામાં સારું તો કે વન ઓફ ધ, સૌથી સારામાં સારું, સુપરલેટિવ ડિગ્રી, સારામાં સારું ઉદાહરણ છે. અને તાજનગરના જે લોકો છે એની અહીંયા વાત થાય છે. ભાઈ એ લોકો પોતે એવું વિચારતા હતા કે ભાઈ આપણા ગામની અંદરથી જો રેલવે લાઈન પાસ થાય છે, તો કે આપણા ગામમાંથી જો રેલવે લાઈન પાસ થાય છે, તો કે આપણા ગામની અંદર શા માટે રેલવે સ્ટેશન ના હોવું જોઈએ? શા માટે રેલવે સ્ટેશન ના હોય? તો એ લોકો અવારનવાર છે એ માંગણી કરી રહ્યા હતા રેલવેના જે લોકો હોય તેની પાસે, પણ એ લોકો પોતે ના પાડી દેતા કે ભાઈ અમારી પાસે ફંડ જ નથી. તો પછી આ લોકોએ પોતાનું જે કહેવાય કે ભાગ્ય, નસીબ, પ્રારબ્ધ, કિસ્મત એ પોતે જાતે ઘડવાનું નક્કી કર્યું, અને 11 સભ્યો છે એની ટીમ તૈયાર કરે છે. અને ટીમ તૈયાર કરી અને લોકો શું કરે છે, ગામની અંદરથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરે છે, અને 21 લાખ રૂપિયા ભેગા કરે છે. અને લોકો 3000 થી શરૂઆત કરી અને 75000 સુધીની રકમ આપે છે, જે લોકોની જેવી કેપેસિટી. ઓછામાં ઓછા 3000 અને વધારેમાં વધારે 75000 સુધીની રકમ લોકો આપે છે. અને 21 લાખ રૂપિયા લોકો ભેગા કરે છે. અને દેશની અંદર પહેલું એવું રેલવે સ્ટેશન બને છે કે જેની અંદર કહેવાય છે રેલવે વાળાઓએ 1 પણ રૂપિયો ના આપ્યો. તો કે આ જે મુશ્કેલીઓ છે એની સામે લડવા માટેનું એક ઉદાહરણ આપણે અહીંયા બતાવ્યું છે. આગળ શું કહે છે? they lobbied for railways, railway station, but their demand was not met. મળી નહીં. શું કે છે? તે લોબીડ, ભાઈ લોબીડ એટલે શું કે માંગણી કરી. આ જે એટલે કોણ? ગામના લોકો. એ લોબીડ એટલે કે માંગણી કરી રહ્યા હતા. શાના માટે? તો કે રેલવે સ્ટેશન માટે. રેલવે સ્ટેશન માટે આ લોકો માંગણી કરી રહ્યા હતા કે ભાઈ અમારા ગામમાંથી જો રેલવેના પાટા પસાર થાય છે તો અમારા ગામમાં શા માટે રેલવે સ્ટેશન ના હોય? તો એ લોકો માંગણી કરી રહ્યા હતા. બટ એટલે પરંતુ ધેર ડિમાન્ડ, એ લોકોની ડિમાન્ડ એટલે કે માંગણી, એ લોકોની માંગણી છે was not met. મળી નહીં. મેટ એટલે શું? તો કે મળવું, પણ અહીંયા વાક્ય નકાર છે. એટલે કે એ લોકોની માંગણી મળી નહીં, એટલે કે શું? એ લોકોની માંગણી છે સ્વીકારવામાં આવી નહીં. રેલવે વાળાએ એમની માંગણી સ્વીકારી નહીં. એ લોકો કંટાળી ગયા, એને કંટાળી અને પોતે પોતાનું કહેવાય ડેસ્ટિની, પોતાનું ભાગ્ય એ ઘડવાનું લોકોએ પોતે નક્કી કરી લીધું, અને પોતે એ જાતે પૈસા ભેગા કરી અને રેલવે સ્ટેશન બનાવે છે. જોઈએ આગળ. વિલેજર હેડ રેલવે ટ્રેક્સ બટ નો રેલવે સ્ટેશન.
શું કે છે આપણે વિલેજર્સ આ જે ગામના લોકો છે, હેડ એટલે કે હતું. શું હતું? રેલવે ટ્રેક્સ એટલે કે પાટા. એ ગામના લોકો છે એની પાસે પાટા હતા. તો પાટાને શું કરે? ગામના લોકો પાસે પાટા હતા, બટ એટલે પરંતુ નો રેલવે સ્ટેશન. એમની પાસે રેલવે સ્ટેશન તો હતું નહીં. કરે તો શું કરે બેચારા? They told railway, but railway replied them that they had no fund. શું કહે છે? they એટલે કોણ? આ ગામના લોકો. ગામના લોકો told એટલે કહેતા. કોને કહેતા? રેલવે એટલે કે જે રેલવેના જે અધિકારીઓ હોય એ બધાને કહેતા કે ભાઈ અમારા ગામમાં રેલવે સ્ટેશન નથી, અમારા ગામમાંથી પાટા પસાર થાય છે, તો તમે રેલવે સ્ટેશન બનાવો. અવારનવાર કહેતા, પણ એમની માંગણી તો સ્વીકારી નહીં. રેલવે વાળા ના પાડી દેતા, પૈસા જ નથી, ફંડ જ નથી, ક્યાંથી રેલવે સ્ટેશન બનાવવું? તો આજે ગામના લોકો ટોલ્ડ એટલે કહેતા રેલવે વાળાઓને, બટ એટલે પરંતુ આ રેલવેના જે લોકો છે એમને શું કર્યું? રિપ્લાયડ એટલે જવાબ આપ્યો. રેલવે વાળાએ શું આપ્યો? જવાબ આપ્યો. આ ધ્યાન એટલે કોને? તો કે આજે ગામના લોકો છે ને તેમને, ગામના લોકો. અને ધેટ એટલે કે શું જવાબ આપ્યો? કે ધે એટલે કે આજે રેલવે વાળા છે એની પાસે હેડ નો ફંડ્સ, પૈસા જ નથી અમારી પાસે. રેલવે વાળાએ શું કહી દીધું કે ભાઈ અમારી પાસે હેડ એટલે કે હતું, પણ શું? તો કે નો ફંડ, પૈસા જ નથી. અહીંયા જો નો એટલે નકાર અને ફંડ એટલે રૂપિયા, પૈસા જ નથી. કેમ રેલવે સ્ટેશન બનાવવું? ત્યાર પછી ગામના લોકો છે પોતે પોતાનો વિચાર કરે છે કે ભાઈ રેલવે સ્ટેશન તો બનાવવું જ છે. તો કે વિલેજર્સ મેડ 11 મેમ્બર ટીમ ફોર કલેક્ટિંગ મની. એટલે ગામના લોકો, ભાઈ આ તો જો શોર્ટ નોટ છે, આપણે ટૂંક નોટ ની અંદર પૂરું કરવાનું. ભાઈ 4 માર્ક ની અંદર આપણને પૂછાય છે, ભાઈ આની અંદર તો લખવા જાવી તો જેટલું લખવું એટલું લખાય, પણ મેં જેટલું બને એટલું તમને શોર્ટમાં ટૂંકમાં લખવા માટેનું કર્યું. પછી તમને એમ થાય સાહેબ આ તો આવ્યું નહીં, ઓલું તો આવ્યું નહીં, તો ભાઈ આ તો શોર્ટ નોટ કે નામ જ શું છે? તો કે શોર્ટ નોટ, ટૂંક નોટ. તો કે શું કહે છે? આ વિલેજર્સ મેડ એટલે બનાવ્યું. શું બનાવ્યું? 11 મેમ્બર ટીમ, 11 લોકોની એક ટીમ બનાવી. શેના માટે? ફોર એટલે કે માટે, કલેક્ટિંગ એટલે કે ભેગું કરવા, અને શું? મની એટલે રૂપિયા. ભાઈ ગામના લોકો છે એને શું કર્યું હતું કે કલેક્ટિંગ એટલે કે ભેગું કરવા, મની એટલે રૂપિયા, પૈસા ભેગા કરવા માટે 11 લોકોની એક ટીમ બનાવી કે ભાઈ હાલો જાઓ પૈસા ભેગા કરવા માંડો. અને આપણે શું કરવાનું છે? તો કે રેલવે સ્ટેશન બનાવવાનું. જે લોકો જે ફાળો આપે એ લઈ લેવાનો. એવરી પર્સન ગેવ ફ્રોમ ₹3000 to 75,000 ફોર રેલવે સ્ટેશન. શું કહે છે? એવરી પર્સન, એવરી એટલે કે દરેક પર્સન એટલે વ્યક્તિ, દરેક વ્યક્તિ, ગેવ એટલે કે આપ્યું, ફ્રોમ એટલે કે ક્યાંથી? માંડીને, શરૂઆત કરીને. ક્યાંથી? તો કે ₹3000 રૂપિયાથી શરૂઆત કરે છે અને 75,000 એટલે કે 75,000 સુધી. શેના માટે આપે છે? ફોર રેલવે સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન બનાવવા માટે 3,000 રૂપિયાથી શરૂઆત કરે છે, 75,000 રૂપિયા સુધી આપે. પછી જેની જેવી કેપેસિટી, ઓછામાં ઓછા 3,000 રૂપિયા આપેલા છે અને વધારેમાં વધારે સારો કેપેસિટી વાળો માણસ હોય તો 75,000 રૂપિયા આપે. કોઈ કે 70 આપ્યા હોય, કોઈ કે 50 આપ્યા હોય, કોઈ કે 3500 આપ્યા હોય, કોઈ કે 5,000 આપ્યા હોય, પણ ઓછામાં ઓછા 3,000 અને વધારેમાં વધારે 75,000 રૂપિયા એટલા લોકો પૈસા આપે છે. ત્યાર પછી ફાઇનલી they collected 21 lakh rupees to build a railway station. શું થાય છે? ફાઇનલી અંતે આ લોકો ભેગા કરવા જાય છે, પૈસા ઉઘરાવા જાય છે અને અંતે they એટલે કે ગામના લોકો ની જે 11 સભ્યોની જે ટીમ હતી એ ભેગું કરી લે. કલેક્ટ એટલે શું? ભેગું કરવું. ભેગું કરે શું? 21 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા. યાદ રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ જાય. રકમ પૂછી લે ને, 25 લાખ મૂકી તો આપણે લોચા વળી જાય. તો કે 21 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને શું કરે છે? બિલ્ડ એટલે કે બાંધે છે. જો આ બિલ્ડ એટલે બાંધવું, એની પહેલા ટુ છે, તો કે ટુ પછી ક્રિયાપદનો મૂળ રૂપ આવે. તો કે ટુ બિલ્ડ એટલે કે બાંધે છે શું? તો કે રેલવે સ્ટેશન. ગામના લોકો 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને રેલવે સ્ટેશન બાંધે છે. ઓન ધેર અવન મની, અવન એટલે કે પોતાના અને મની એટલે રૂપિયા, પૈસા. રેલવે સ્ટેશન તો બાંધ્યું, પણ અવન એટલે કે પોતાના, મની એટલે રૂપિયાથી. ભાઈ પોતાના રૂપિયા છે ને ગામના લોકો છે, આની અંદર કોઈ રેલવે વાળાએ કોઈ પૈસા આપ્યા નતા, એટલે પોતાના એટલે કે પોતાના જે ગામના લોકોએ પૈસા આપ્યા એમાંથી શું કરે છે? તો કે રેલવે સ્ટેશન બનાવે છે. ત્યાર પછી they started
to build railway station in January 2008. ભાઈ આ ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય તો કે જે સ્ટાર્ટેડ, આ ગામના લોકો છે સ્ટાર્ટ એટલે કે શરૂ કરી દે છે, બિલ્ડ એટલે કે બાંધવાનું શરૂઆત કરે છે. શું બાંધવાની? તો કે રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત કરે છે. અને એનો સમયગાળો શું છે? તો કે ઇન જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર. અને જાન્યુઆરી મહિનો અને 2008 એટલે કે 2008 ની અંદર 2008 ની અંદર આ રેલવે સ્ટેશન બાંધવાનું શરૂઆત કરી દે છે એન્ડ કમ્પ્લીટેડ પૂરું કરે છે. આ રેલવે સ્ટેશન બાંધવાનું જે કામ છે એ 2008 અને એનો જાન્યુઆરી મહિનો છે ત્યારે શરૂઆત થાય છે અને કમ્પ્લીટ એટલે પૂરું થાય છે ઓન 7th જાન્યુઆરી 2010. 7 જાન્યુઆરી અને 2010 નો સમયગાળો આવે છે ત્યારે રેલવે સ્ટેશન બાંધવાનું જે કામ શરૂ કર્યું હતું એ કામ પૂરું કરી દે છે. ટ્રુ ફોલ્સ ની અંદર ખાસ પૂછી લે કે રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત ક્યારે થાય છે? તો કે જાન્યુઆરી 2008 ની અંદર. અને કામ પૂરું ક્યારે થાય છે? તો કે 7 જાન્યુઆરી 2010. જો બંને જગ્યાએ જાન્યુઆરી છે. જાન્યુઆરી બાંધવાનું શરૂઆત ક્યારે થાય છે રેલવે સ્ટેશન? તો કે 2008. અને રેલવે સ્ટેશન પૂરું ક્યારે થાય છે? તો કે 2010 ની અંદર. ખાસ યાદ રાખજો. ફાઇનલી they made the first railway station in the country in which railway did not spend single rupee. શું કહે છે? ફાઇનલ એટલે કે અંતે રેલવે સ્ટેશન તો બનાવી દીધું. 2010 ની અંદર રેલવે સ્ટેશન પૂરું થઈ ગયું. અંતે they made, આ ગામના લોકોએ બનાવ્યું શું? ફર્સ્ટ રેલવે સ્ટેશન. પહેલું એવું રેલવે સ્ટેશન કે કેવું રેલવે સ્ટેશન? ઓકે, ઇન કન્ટ્રી, દેશનું પહેલું રેલવે સ્ટેશન which કે જેમાં આ એવું રેલવે સ્ટેશન બનાવ્યું કે જેની અંદર રેલવે ડીડ નોટ સ્પેન્ડ એટલે શું? ખર્ચું. અને વાક્ય તો પોતે નકાર છે. તો કે પહેલું રેલવે સ્ટેશન દેશની અંદર, કન્ટ્રીની અંદર એટલે કે દેશની અંદર એવું રેલવે સ્ટેશન બન્યું which કે જેમાં આ જે રેલવે વાળા લોકો છે અને ડીડ નોટ સ્પેન્ડ એટલે કે ખર્ચ્યું નહીં. શું? સિંગલ રૂપી, એક રૂપિયો પણ ના ખર્ચો, પાવલી નું આપ્યું હોય. અને દેશની અંદર પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે જે ગામના લોકો દ્વારા બન્યું. તો આ શોર્ટ નોટ છે એ આપણે અહીંયા પૂરી કરી છે. ભાઈ હજુ લખવું હોય તો ઘણું બધું થાય, પણ બસ 4 માર્કની અંદર આપણને પૂછાય છે તો આટલું આપણા માટે ઇનફ છે. બાકી તમારે જો વધારે લખવું હોય તો તમને જો આવડતું હોય તો તમે લખી શકો છો, બાકી આટલું તો ઇનફ છે. અને એકવાર અવશ્ય જોઈ લીજો. અતિ મહત્વની આ શોર્ટ નોટ છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.